સમાચાર વિસ્તારથી। લોકસભામાં નાણામંત્રી દ્વારા રજૂ થયેલા શ્વેતપત્ર મામલે સુરતના રાજકારણમાં પણ ચર્ચા શરૂ કરાઈ છે। ત્યારે સી.આર. પાટીલની અધ્યક્ષતામાં યોજાયેલા પત્રકાર પરિષદમાં તમામ ધારાસભ્યો અને સાંસદની હાજરીમાં કોંગ્રેસ પર સી.આર. પાટીલ દ્વારા આકરા પ્રહારો કરાયા હતા। સુરતમાં લોકસભાની ચૂંટણી પહેલા હવે ધીરે ધીરે રાજકારણ ગરમાઈ રહ્યું છે। મોદી સરકાર દ્વારા લોકોની વચ્ચે મત માંગવા જતા પહેલા તમામ પ્રકારના મૂળની તૈયારી કરી લીધી છે। લોકસભામાં શ્વેતપત્ર રજૂ કરીને વિરોધ પક્ષ ઉપર ફરી એક વખત સરકારે નિશાન તાક્યું છે। નાણામંત્રી નિર્મલા સીતારમણે જે શ્વેતપત્ર રજૂ કર્યું હતું તેમાં 2004 થી 2014 સુધીમાં યુપીએના શાસનમાં દેશની સ્થિતિ નિરાશાજનક હતી। શ્વેતપત્રમાં દેશની બેંકોની સ્થિતિ વિશે વિસ્તારથી જણાવવામાં આવ્યું છે। દેશ જે રીતે દેવા નીચે દબાવતો હતો, ડીજીપીમાં પણ ઘટાડો થયો હતો અને સાથે સાથે લોકોની આવક પણ ઓછી થઈ રહી હતી। દિશાવિહીન યુપીએ સરકારના શાસનને કારણે દેશમાં આર્થિક સંકટ ઊભું થાય તેવી સ્થિતિ નિર્માણ થઈ હતી। આવી સ્થિતિમાં એનડીએ સરકારે દેશને ધીરે ધીરે બહાર લાવી છે। પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે જણાવ્યું કે મોદી સરકાર શાસનમાં આવી ત્યારથી યુપીએ સરકાર દ્વારા જે દેશની પરિસ્થિતિ કરવામાં આવી હતી તેમાંથી ખૂબ મજબૂત નિર્ણયો લઈને દેશમાં એક નવી આશા જગાવી હતી। આર્થિક મોરચા પર જ્યાં દેશ પાછળ ચાલતો હતો તે હવે સતત પ્રગતિ કરી રહ્યું છે। 2004 થી 2014 સુધીમાં જે યુપીએ સરકારમાં આર્થિક સ્થિતિ જે નબળી પડી એનું શ્વેતપત્ર મૂકવામાં આવ્યું છે। એમાં મુખ્ય મુદ્દા હતા એમના જે ફાઇનાન્સ મિનિસ્ટર નિર્મલા સીતારામનજીએ કહ્યું કે એનડીએ સરકારે વર્ષોના સંકટને પાર કરી લીધું છે, એટલે જે યુપીએ સરકારમાં જે નુકસાન થયું છે એ મોદી સાહેબની એનડીએની સરકારમાં એ અમે સંકટને પાર કરી લીધું છે અને અર્થવ્યવસ્થાને સર્વાંગીણ વિકાસની સાથે સાથે ઉચ્ચ વિકાસ પથ પર મજબૂતી સાથે મૂકવામાં આવ્યું છે। એ જોવાનું છે કે આપણે 2014 સુધી ક્યાં હતા ને હવે ક્યાં છીએ। આ શ્વેતપત્રના મુદ્દાઓ છે। શ્વેતપત્રમાં કહેવામાં આવ્યું છે કે યુપીએ સરકારે દેશનો આર્થિક ઢાંચાને કમજોર કર્યું છે। યુપીએ કાળમાં રૂપિયામાં ભારે ઘટાડો થયો હતો। બેન્કિંગ સેક્ટર એ સંકટમાં હતું। પાટીલે વધુમાં કહ્યું કે દેશમાં બેંકોની સ્થિતિ સુધરી છે। કોરોના કાળ જેવી વિપરીત પરિસ્થિતિમાં પણ દેશ અડીખમ રીતે ઊભો થયો હતો અને ત્યારબાદ સતત દેશે તમામ મોરચે પ્રગતિ કરી છે। દેશમાં યુવાનો, મહિલાઓ અને ગરીબો માટે મોદી સરકારે અનેક યોજનાઓ અમલમાં મૂકી જેનો લાભ આજે દેશના લોકો લઈ રહ્યા છે। મોદી સરકારના શાસનમાં આર્થિક રીતે વિશ્વની ત્રીજી ઇકોનોમી થવાનું જે સ્વપ્ન જોવામાં આવ્યું છે તે પણ હવે સાકાર થશે। સુરતના સાંસદ દર્શના જરદોશે જણાવ્યું કે આજે મોદી સરકારે જે ગેરંટી આપી છે તેના પર સરકાર ખરી ઉતરી છે। ગુજરાતના જ નહીં પરંતુ દેશભરના લોકોને વડાપ્રધાન નરેન્દ્ર મોદીમાં અતૂટ વિશ્વાસ છે। રેલવે અને ટેક્સટાઇલ ક્ષેત્રે તો તેમણે અનેક લાભકારક ઉદ્યોગને ટકાવી રાખવા માટેની યોજનાઓ જાહેર કરી જ છે, પરંતુ તેમણે રામ મંદિર નિર્માણની ગેરંટી, 370ની કલમ દૂર કરવાની ગેરંટી તેમજ અનેક તેમને આપેલા વાયદા પૂરા કર્યા છે। રેલવે કોરિડોરની વાત હોય, નવા દેશભરમાં અલગ અલગ હાઈવે બનાવવાની વાત હોય, મોદી સરકાર તમામ ક્ષેત્રની અંદર ઝડપથી કામ કરી રહી છે। અયોધ્યા ખાતે ઘણા વર્ષોની રાહ જોયા બાદ રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પૂર્ણ થઈ ગયો છે। હવે ધીરે ધીરે દેશભરમાંથી લોકો ભગવાન શ્રી રામના દર્શન કરવા માટે અયોધ્યા પહોંચી રહ્યા છે। સુરતથી 1400 જેટલા રામ ભક્તો એક સાથે આસ્થા સ્પેશિયલ ટ્રેનમાં રવાના થયા હતા। આ ટ્રેનને કેન્દ્રીય રાજ્ય કક્ષાના રેલવે મંત્રી દર્શના જરદોશે લીલી ઝંડી આપી હતી। ભગવાન રામલલ્લાના દર્શન માટે સુરતીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા થયા બાદ ખૂબ મોટી સંખ્યામાં રામ ભક્તો અયોધ્યા ખાતે પહોંચી રહ્યા છે। રામ ભક્તો, કાર સેવક તથા સંઘ પરિવારની સંસ્થાઓના સહયોગથી રામ પ્રતિષ્ઠા સંસ્થાના સમન્વયથી સુરતથી પહેલી ટ્રેનથી ભક્તો રવાના થયા છે। રામ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો, જેમાં ટ્રેન મારફતે સુરતનો પહેલો 1400 જેટલો રામ ભક્તોનો જથ્થો વિશેષ આસ્થા ટ્રેન મારફત રવાના થયો છે અને આ સમયે સમગ્ર રેલવે સ્ટેશન જય શ્રી રામના નારાથી ગુંજી ઉઠ્યું હતું। વિશેષ ટ્રેનને લીલી ઝંડી બતાવી રવાના કરાયા બાદ કેન્દ્રીય રાજ્ય કક્ષાના રેલવે મંત્રી દર્શના જરદોશે જણાવ્યું હતું કે આજે તમામની આસ્થા પૂરી થઈ રહી છે। ભગવાન રામલલ્લાના દર્શન કરવા માટે સૌ કોઈ હિન્દુઓ આતુર થયા છે। અહીંથી નીકળેલા તમામ રામ ભક્તોની વ્યવસ્થા કરવામાં આવી છે।
એમની રહેવા, જમવા, ખાવાની તમામ પ્રકારની સુવિધાઓ પહેલાથી સુનિશ્ચિત કરી દેવામાં આવી છે. 13 ફેબ્રુઆરીના દિવસે ઉધના રેલવે સ્ટેશન ખાતેથી રામ ભક્તો માટે બીજી ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યારે પણ 1400 જેટલા રામ ભક્તો અયોધ્યા ખાતે દર્શન કરવા જશે. અમારા સૌના માર્ગદર્શક એવા દીનદયાળજીની પુણ્યતિથિએ આજે સુરત ખાતેથી સંઘ પરિવારની પ્રાર્થના સાથે શરૂ થયેલી આ આસ્થા ટ્રેન અને એના દ્વારા અનેક રામ ભક્તો આજે જ્યારે અયોધ્યા ખાતે નીકળવાના છે સુરત ખાતેથી, ત્યારે સૌ સંઘના સુરેશભાઈ, દિનેશભાઈ, નંદકિશોરજી, અમારા મેયરશ્રી, અમારા વડીલો કે જે લોકોએ કાર સેવાની અંદર પોતે યોગદાન આપ્યું હતું, ખૂબ આનંદ સાથે આજે અયોધ્યા જવા માટે નીકળી રહ્યા છે. એમને અમે ખૂબ શુભકામના પાઠવીએ છીએ. રામ ભક્તોને અયોધ્યા ખાતે પહોંચીને શ્રી રામલલ્લાના દર્શન પ્રાપ્ત થાય એ માટે આયોજનબદ્ધ રીતે તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે અને તમામ વિસ્તારોમાંથી આવતા રામ ભક્તોને અયોધ્યા પહોંચ્યા બાદ કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે એવું આયોજન કરવાથી લઈને સૌ કોઈ સારી રીતે પોતાના આરાધ્ય દેવ શ્રી રામના દર્શન કરે એ પ્રકારની તૈયારી કરાઈ છે. સુરતથી અયોધ્યા જવા માટે વિશેષ આસ્થા ટ્રેન ફ્લેગ અપ કરવામાં આવ્યું હતું, જેને ગત રાત્રે નંદુરબાર સ્ટેશન નજીક કેટલાક અસામાજિક તત્વો દ્વારા પથ્થરમારો કરીને નુકસાન પહોંચાડવાની ઘટના સામે આવી છે. સમગ્ર ઘટનાની જાણ ટ્રેનમાં અયોધ્યા જઈ રહેલા યાત્રી દ્વારા કરાતા રેલવે પોલીસ ઘટનાની તપાસ શરૂ કરી છે. સુરતથી અયોધ્યા જવા માટે રવિવારે સાંજે 8 વાગે નીકળેલી આસ્થા ટ્રેન પર નંદુરબાર નજીક રાત્રે 10:45 અસામાજિક તત્વોએ પથ્થરમારો કર્યો હતો. આ ટ્રેનમાં કુલ 1340 યાત્રીઓ સવાર હતા. ટ્રેન પર સતત પથ્થરો વાગતા મુસાફરો ગભરાઈ ગયા હતા અને ડરનો માહોલ ફેલાઈ ગયો હતો. કેટલાક યાત્રીઓએ તરત જ ટ્રેનની બારીઓ બંધ કરી બચવા માટે પ્રયાસ કર્યો હતો, છતાં 2-4 પથ્થરો તો ટ્રેનની અંદર આવી જ ગયા હતા. નંદુરબાર રેલવે પોલીસના એપીઆઈ રમેશ વાવરેને મોડી રાત્રે આ બાબતે પૂછવામાં આવતા તેમણે કહ્યું કે સુરતથી અયોધ્યા જતી આસ્થા ટ્રેન પર પથ્થરમારો થયો હતો. આ ઘટનામાં કોઈ મુસાફરને ઈજા થઈ ન હતી. પોલીસે પ્રારંભિક તપાસ કરીને મોડી રાત્રે ટ્રેનને નંદુરબાર રેલવે સ્ટેશનથી રવાના કરી હતી. ટ્રેનમાં બેઠેલા એક યાત્રીએ ફોન પર જણાવ્યું કે અમે ટ્રેનમાં બેઠા હતા અને અચાનક પથ્થરો ટ્રેન સાથે અથડાવવાનો જોરથી અવાજ આવવા લાગ્યો હતો. અંધારું હતું એટલે પથ્થર કોણ મારી રહ્યું હતું તે દેખાયું નથી. જે સમયે આ ઘટના બની ત્યારે સિગ્નલ ન હોવાના કારણે ટ્રેન ધીમી પડી હતી. મુસાફરોએ ફરિયાદ કરતા નંદુરબાર રેલવે સ્ટેશન પર ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ આવી ગયા હતા અને ઘટનાની ગંભીરતા પારખી તેમણે તપાસ શરૂ કરી હતી. નોંધનીય છે કે જે વિસ્તારમાં ઘટના બની છે ત્યાં આવી ટીખણખોરીની પથ્થરમારાની ઘટના છાશવારે બનતી હોય છે. ત્યારે હવે આવા અસામાજિક તત્વો વધુ કોઈ ઘટનાને અંજામ આપે એ પહેલા યોગ્ય કાર્યવાહી થાય એ જરૂરી બન્યું છે. ગુજરાતની તીર્થભૂમિ પાલિતાણા ખાતે અલાઉદ્દીન ખિલજીના આક્રમણની કહાનીને બારોટ સમાજના બલિદાનને દર્શાવતી અને શૌર્યને ઉજાગર કરતી ફિલ્મ કસુંબો આવનારી 16મી તારીખે રૂપેરી પડદે પ્રકાશિત થવા જઈ રહી છે. ત્યારે ફિલ્મના સ્ટારકાસ્ટ ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતની મુલાકાત લીધી હતી અને ફિલ્મ અંગેની રસપ્રદ વાતો શેર કરી હતી. સૌરાષ્ટ્રની ભૂમિ સુરવીરોની ભૂમિ કહેવાય છે અને સૌરાષ્ટ્રના ભાવનગર ખાતે જૈનોના તીર્થ સ્થળ પર મુસ્લિમ આક્રંતાઓ દ્વારા કરાયેલા 12મી શતાબ્દીમાં થયેલા હુમલાની યાદ તાજી કરતી અને શૂરવીરતાની કહાની દર્શાવતી ફિલ્મ કસુંબો આવનારી 16 ફેબ્રુઆરીએ સિનેમાઘરોમાં પ્રદર્શિત થવા જઈ રહી છે. આ ફિલ્મમાં દાદુજી બારોટ સહિત બારોટ સમાજના શૂરવીરો દ્વારા મુસ્લિમ આક્રંતા અલાઉદ્દીન ખિલજી દ્વારા કરાયેલા શેત્રુંજય જૈન તીર્થ ખાતે કરેલા આક્રમણથી પવિત્ર તીર્થ સ્થળના રક્ષણ માટે અપાયેલા બલિદાનની ગાથા દર્શાવવામાં આવી છે. આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવનાર ધર્મેન્દ્ર ગોહિલ અને જાણીતા ગુજરાતી અને હિન્દી ફિલ્મના વિલન ફિરોઝ ઈરાની સહિતના સ્ટાર કલાકારો દ્વારા ઇન્ડિયા ન્યૂઝની મુલાકાત લીધી હતી અને ફિલ્મની રોચક કહાની વિશે અને ફિલ્મના મહત્વના પાસાઓ વિશે ખુલીને વાતો કરી હતી. કસુંબો એ નામ પરથી તમને ખબર પડી ગઈ હશે કે આમાં શું છે, આમાં વિશેષ શું છે. એટલે અમારી ફિલ્મ એક ઐતિહાસિક ફિલ્મ છે જેમાં શૌર્યની વાત છે, સમર્પણની વાત છે અને સનાતનની વાત છે. આની વાર્તા જો કે હું આમ સંક્ષિપ્તમાં કહી શકું તો એટલું કહું કે જેણે આપણે 800-900 વર્ષ પહેલા જ્યારે બહારથી લોકો આવતા હતા અને ઉગ્રવાદીઓ જેને આપણે કહીએ કે આતંકીઓ જેને કહીએ આપણા
દેશને, આપણા ધર્મને, આપણા દેવળોને ઉદ્ધવસ્ત કરવા માટે એ લોકો મંડી પડતા હતા, એને કેવી રીતે એક કહીએ ને કે મુઠ્ઠીબંધ માણસોએ કેવી રીતે બચાવ્યા, આપણી સંસ્કૃતિને, આપણી પરંપરાને કેવી રીતે જાળવી રાખી, એની આખી વાત છે આ કસુંબો. મારો કિરદાર જે છે ને એ નહીં, અત્યારે નહીં કહું. હમણાં કહીશ તો બહુ મજા નહીં આવે. પણ મારે એ જ્યારે ફિલ્મ રિલીઝ થશે ત્યારે પબ્લિકને મજા આવશે. કારણ કે કોઈ કહે છે તમે આમાં વિલન છો, કોઈ કહે છે પોઝિટિવ રોલ છે, શું છે તમારું. એટલે મને આ ફિલ્મ કરવાની એટલે મજા આવી. બહુ વર્ષો પછી, પહેલા ઐતિહાસિક ફિલ્મો તો બહુ કરી, પણ આ ફિલ્મનો નશો જ ઉતરતો નથી. એમ કહીએ ને કે કસુંબો, હવે 568 ફિલ્મોનો કસુંબો પી ચૂક્યો છું, પણ આ ફિલ્મનો કસુંબો જે છે, આનો નશો કઈ ઓર જ છે. સૌરાષ્ટ્રની પાવન અને શૌર્યભૂમિ પર ઐતિહાસિક ઘટના પર આધારિત ફિલ્મ કસુંબો માં દર્શાવાયેલા પાત્ર સનાતની વીર દાદુજી બારોટ દ્વારા અલાઉદ્દીન ખિલજીએ જૈન તીર્થ પર્વતરાજ શેત્રુંજય પર કરેલ હુમલો અને એ યુદ્ધમાં સનાતન ધર્મના રક્ષણ માટે વીર દાદુજીએ આપેલ બલિદાનની શૌર્ય ગાથા આધારિત ગુજરાતી અને હિન્દી ફિલ્મ કસુંબોનું નિર્માણ થયું છે. અને આ ફિલ્મના નિર્માતા તથા કલાકારો ધર્મેન્દ્ર ગોહિલ, ફિરોજ ઈરાની, ચેતન ધાનાણી, હેતલ બારોટ, કિન્નર બારોટ અને શહેરના નામાંકિત આગેવાનોનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો, જેમાં ફિલ્મના કલાકારોને તેઓના ઉત્કૃષ્ટ અભિનય અને ફિલ્મ માટે પસંદ કરાયેલા આ વિષયને માટે તેઓને સન્માનિત કરાયા હતા. મૂવીનું નામ છે કસુંબો, જે 16મી ફેબ્રુઆરી 2024ના રોજ આવી રહી છે. અને કસુંબો ફિલ્મ છે જે એ બની છે, રિયલ સ્ટોરી છે, સત્ય ઘટના ઉપર આધારિત છે, જે 14મી સદીની વાત છે, જેમાં બારોટ સમાજના શૌર્ય, સમર્પણ અને બલિદાનની વાત છે. આ જે મૂવી છે એ હાલના જનરેશનને જ ખાસ જોવા જેવી છે, કારણ કે આમાં જે લોકોએ બલિદાન આપ્યું છે, 14મી સદીમાં જે લોકોએ બલિદાન આપ્યું છે, એ કોઈ ઘરડા કે એ લોકોએ નથી આપ્યું, પરંતુ યુવાનોએ આપ્યું છે. અર્જુન બારોટ એકચ્યુઅલી હમણાં જ સરે જેમ કીધું એ પ્રમાણે આ કેરેક્ટર એવું છે કે જે એક અનયુઝ્યુઅલ કેરેક્ટર છે. વિશેષતા તો એવું કહી શકીશ કે એક સારો માણસ કે સાચો માણસ ખોટી જગ્યાએ ફસાઈ ગયો હોય તો એ કેવો હોય એ પ્રકારનું આ પાત્ર છે. એટલે વધારે ડિટેલ તો તમને ફિલ્મમાં જ ખબર પડશે ને ફિલ્મમાં વધારે જ મજા આવશે. એટલા માટે હું હાલ વધારે પાત્ર વિશે કે ફિલ્મ વિશે વધારે ચર્ચા નથી કરવા માંગતો, પણ મેઇન તો દર્શકોના ઉત્સાહ વિશે મને વાત કરવી હતી કે અમે હમણાં જ્યાં જ્યાં બી જઈ રહ્યા છીએ ત્યાં જે પ્રકારે અમને રિસ્પોન્સ મળી રહ્યો છે, અમને બધાને આપણી પિક્ચરને જે રીતે વધાવવામાં આવી રહી છે. ગુજરાતી ભાષામાં હાલમાં ઘણી બધી ફિલ્મોનું નિર્માણ થઈ રહ્યું છે, પણ હાલ જે ફિલ્મની વાત થઈ રહી છે એ ફિલ્મ સાવ અનોખી છે. કારણ કે આ ફિલ્મ જે વિષય પર આધારિત છે એ વિષય સત્ય ઘટના પર આધારિત છે અને વિષયની સાથે ધર્મની રક્ષા માટે 12મી સદીમાં થયેલા મુસ્લિમ આક્રંતાના આક્રમણમાં બલિદાન આપનાર શૂરવીરોની જે ગાથા દર્શાવાય છે એ વાત આજની પેઢીને કદાચ કશે જાણવા મળી નહીં હોય, અને આજના યુવાનોને આ વાત જાણીને 800 વર્ષ પૂર્વ થયેલા સંઘર્ષ અને એમાં બલિદાન થયેલા સપૂતો વિશે જાણવા મળશે. તો આવ્યું હતું, જેમાં ઓએનજીસી હજીરાના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ચંદ્રશેખરે પણ હાજરી આપી હતી. ઓલપાડ તાલુકાના સિયાદલા ગામે સમુદાય ભવનના લોકાર્પણ કાર્યક્રમમાં ઓલપાડ તાલુકા સંગઠન પ્રમુખ બ્રિજેશ પટેલ, મહામંત્રી કુલદીપસિંહ ઠાકોર સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા કેન્દ્રીય રેલવે અને ટેક્સટાઇલ મંત્રી દર્શના જરદોશે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે આ એક ઐતિહાસિક દિવસ હતો. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતની 182 વિધાનસભા સાથે વર્ચ્યુઅલથી જોડાઈ લાભાર્થીઓના ખબર અંતર પૂછ્યાની સાથે પ્રધાનમંત્રી આવાસ મળ્યા બાદના લાભાર્થીઓ અનુભવ પૂછ્યા હતા અને સામાન્ય અને ગરીબ લોકોના ખુશી જોવા મળી હતી. આખા દેશમાં લાખો આવાસ બનાવાયા અને મારા મત વિસ્તાર અને ઓલપાડ વિધાનસભામાં પણ ગરીબોનું ઘર મળ્યું છે. સાથે જ અન્ય સુખાકારીના માધ્યમો પણ જરૂરત મુજબ દરેક જગ્યાએ ઊભા કરાઈ રહ્યા છે. ત્યારે લોક ભાગીદારી સહિત સ્થાનિક સંસ્થાઓના માધ્યમથી अनेक कामों पूर्ण થઈ રહ્યા છે. श्री नरेंद्र भाई मोदी जी ने विकसित भारत की संकल्प के साथ आगे बढ़ते हुए कल भी एक बहुत बड़ा कार्यक्रम का आयोजन किया गया,
जिसमें गुजरात हमेशा से विकसित भारत जो पैटर्न गुजरात में बनती है पूरे देश उसको एक्सेप्ट करता है। तो प्रधानमंत्री आवास जो उनकी सबसे बड़ी जो सरकार की स्कीम है, इसमें एक साथ में 2,993 करोड़ से के राशि से कल 1,31,454 घरों का लोकार्पण और खातमुहूर्त किया गया। સુરત લોકસભા વિસ્તારમાં આવેલા ઓલપાડ તાલુકામાં અનેક વિકાસ કાર્યો થકી લોકોની સુખાકારી વધારવાના સરકારના પ્રયાસ બાદ અનેક સમસ્યાનો અંત લાવી લોકોની માંગણી અને લાગનું ધ્યાન રાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। ત્યારે આવનાર લોકસભા ચૂંટણીમાં મતદારોની અપેક્ષા મુજબ કામગીરી કરતા સાંસદની લોકપ્રિયતા વધતા હવે મતદારો કેટલા વધુ વોટ ભાજપને આપે છે એ જોવાનું રહ્યું। તો આ તરફ વલસાડ જિલ્લા પંચાયત સંચાલિત પ્રાથમિક શાળાના 530 જેટલા શિક્ષકો ચાલુ શૈક્ષણિક કાર્ય દરમિયાન 2 દિવસ ક્રિકેટ રમવા જતા વિવાદ સર્જાયો હતો। ચાલુ ફરજ દરમિયાન શિક્ષકો દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટ રખાતા બાળકોના 2 દિવસ શૈક્ષણિક કાર્ય ખોરંભી પડ્યું હતું। આ ટુર્નામેન્ટની જિલ્લા પંચાયતના પદાધિકારીઓએ મંજૂરી આપતા અનેક સવાલો ઉઠ્યા છે। વલસાડ જિલ્લાના 6 તાલુકાના 180 શિક્ષક ખેલાડીઓ 250 જેટલા હોદ્દેદારો તેમજ 100 જેટલા સમર્થકો મળી 530 જેટલા શિક્ષકો દ્વારા 7 અને 8 તારીખના રોજ ચાલુ શૈક્ષણિક કાર્ય દરમિયાન ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવતા વિવાદ સર્જાયો છે। બાળકોનું શૈક્ષણિક કાર્ય ઠપ થઈ જતા આ કાર્યક્રમના મંજૂરી આપવા બાબતે સવાલો ઉભા થઈ રહ્યા છે। વલસાડના વાંકલ ખાતે આવેલા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે શિક્ષકો દ્વારા ક્રિકેટની મજા લેવાય તો બાળકોનું ભણતર ક્યાંક ને ક્યાંક ઠપ થઈ જવા પામ્યું હતું। શિક્ષકો દ્વારા જિલ્લા પંચાયતના પ્રમુખને રજૂઆત કરવામાં આવતા જિલ્લા પંચાયતના પ્રમુખ દ્વારા પરવાનગી અપાઈ હતી। જિલ્લા શિક્ષણ અધિકારી અન્ય કર્મચારીઓ પણ આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં હાજરી આપી ક્રિકેટ રમ્યા હતા। જો કે શિક્ષકો પર કાર્યવાહીની જગ્યાએ તેઓ સાથે ક્રિકેટની મજા માણતા શિક્ષણ અધિકારી સામે વાલીઓએ રોષ ભભૂકી ઉઠ્યો હતો। શિક્ષકોની ટુર્નામેન્ટના કારણે બાળકોનું શૈક્ષણિક કાર્ય 2 દિવસ સુધી બંધ રહ્યું હતું। જિલ્લા પંચાયતના પ્રમુખ દ્વારા અમુક શરતોના આધીન પરવાનગી આપ્યા હોવાનું જિલ્લા પંચાયત પ્રમુખ દ્વારા જણાવવામાં આવ્યું હતું। શિક્ષક સંઘ તરફથી મને એક અરજી આપવામાં આવેલી અને હું પણ અગાઉથી જાણતો હતો કે દર વર્ષે શિક્ષકો 2 દિવસ રમતા હતા। તે રીતે મેં પણ એમને પરવાનગી અપાવી, લેખિતમાં આપ્યું કે ભાઈ તમારે આજે 2 દિવસ છે, 2 દિવસ શનિવારના રોજ 2-3 કલાક વધારે કરીને આ બાળકોનો અભ્યાસ ન બગડે તેવું તે રીતે મેં આ પરવાનગી આપવામાં આવી। ચૂંટણીના વર્ષમાં કોંગ્રેસને આ એક લોકોને બહેલાવવાનો, ફોસલાવવાનો અને લોકોને ગુમરાહ કરવાનો આ એક રસ્તો છે અને કાયમ માટે દર વર્ષે શિક્ષકો રમતા હતા ત્યારે ક્યાં ગયેલા હતા કોંગ્રેસ? દર વર્ષે આ ટુર્નામેન્ટ રજાના દિવસોમાં ન થતી હતી। ગયા વર્ષે પણ આ ટુર્નામેન્ટ ચાલુ દિવસોમાં થયેલી અને એ ભરપાઈ કરી આપવાની જવાબદારીએ મેં આ મંજૂરી આપેલી છે। રમશે ગુજરાત, આગળ વધશે ગુજરાતના નારા આમ તો સ્પોર્ટ્સ એક્ટિવિટીને પ્રમોટ કરવા માટે અપાયા છે અને રમતગમત દરેક ઉંમરે સારી બાબત છે, પરંતુ આ ટુર્નામેન્ટના આયોજન પહેલા વિદ્યાર્થીના 2 દિવસના શૈક્ષણિક કાર્યને કારણે નુકસાન થશે એ બાબતનું ધ્યાન કોઈએ ન રાખ્યું હતું અને જે ટુર્નામેન્ટ રજાના દિવસો દરમિયાન આયોજિત કરવી જોઈએ એની જગ્યાએ ચાલુ શૈક્ષણિક દિવસ દરમિયાન યોજાતા વિવાદ વિદ્યાર્થીના બગડેલા શિક્ષણને કારણે ઊભો થયો છે। સુરત જિલ્લાના માંડવી તાલુકામાં ચાલતી સ્ટોન ક્વોરીઓ બંધ કરાવવા મામલે માંડવી ખાતે મહત્વની બેઠક મળી હતી। ક્વોરીઓ બંધ કરાવવા બાબતે ચાલી રહેલ ગ્રામજનોની લડતને પગલે તંત્ર દ્વારા 4 વ્યક્તિઓનો સમાવેશ કરીને તપાસ કમિટીની રચના કરવામાં આવી છે, જેમાં રાજ્યમંત્રી કુંવરજી હળપતિ, સ્થાનિક પ્રાંત અધિકારી, પોલીસ વિભાગ અને DLR વિભાગના અધિકારીઓ મળી 4 સભ્યોની તપાસ કમિટી બનાવાઈ છે। સુરત જિલ્લાના આદિવાસી વિસ્તાર ગણાતા માંડવી તાલુકાના અરેઠ ગામે પથ્થરો તોડવાની સ્ટોન ક્વોરીઓ આવેલી છે। આ પથ્થરો તોડવા માટે થતા બ્લાસ્ટિંગને લઈને ગામના ઘરો તેમજ ખેતીવાડી સહિત નુકસાન થતા ગ્રામજનોએ આ સ્ટોન ક્વોરી બંધ કરાવવા માટે લડત ઉપાડી છે। ગત દિવસોમાં ગ્રામજનોએ આપેલા બંધના એલાન બાદ હવે તંત્ર સફાળું જાગ્યું છે અને માંડવી મામલતદાર કચેરી ખાતે ગ્રામજનો તેમજ વહીવટી તંત્રના અધિકારીઓની બેઠક મળી હતી। આ બેઠક સ્થાનિક ધારાસભ્ય અને રાજ્ય સરકારના મંત્રીની અધ્યક્ષતામાં મળી હતી। બેઠકમાં ગ્રામજનોની તમામ માંગો પર ચર્ચા કરવામાં આવી હતી। આજ રોજ
અરેઠ ગામનો મોટામાં મોટો પ્રશ્ન હતો સ્ટોન ક્વોરીનો. નિરાકરણ સુખ દુઃખ આવે એના માટેનો એક મિટિંગ રાખવામાં આવી હતી અને આજે મને કહેતા આનંદ થાય બંને પક્ષો મારી વાતને માન્યતા રાખીને 15 દિવસ સુધી એટલે કે 29 તારીખ સુધી કવારી બંધ રાખવાનો નિર્ણય અમે કર્યો છે. અને આ કવારી 15 દિવસમાં સમિતિ રચાશે. 5 દિવસમાં કમિટી રચાઈને 10 દિવસમાં રિપોર્ટ તૈયાર કરશે. રિપોર્ટમાં સાચો શું છે ખોટું શું છે એ તમામ અમને અહીંયા રિપોર્ટ આપશે. ત્યાર પછી અમે અગાઉની કાર્યવાહી કરવાના. ત્યાં સુધી તમામ ગામવાળાને પણ આંદોલન કરવાની ના પાડી છે. ભૂસ્તર શાસ્ત્રીથી લઈને તમામ અધિકારીઓ પણ કોઈ પણ જાતનું નિવેદન કરવું નહીં તેવી અહીંથી સૂચન કરવામાં આવેલ છે. માંડવી તાલુકાના અરેઠ ગામે 5થી વધુ સ્ટોન ક્વોરીઓ આવેલી છે, જે બાબતે ગ્રામજનો લડત ઉપાડી છે. રાજ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં ગ્રામજનોની માંગના અનુસંધાનમાં સમગ્ર મામલે એક તપાસ સમિતિની રચના કરવામાં આવી છે. આ તપાસ સમિતિમાં રાજ્યમંત્રી કુંવરજી હળપતિ, સ્થાનિક પ્રાંત અધિકારી, પોલીસ વિભાગના એક અધિકારી તેમજ DLR વિભાગના પણ એક અધિકારી મળી 4 સભ્યોની તપાસ કમિટીની રચના કરવામાં આવી છે. અરેઠ ગામમાં જે તકલીફો થઈ રહી હતી એને લઈને અમે પ્રાંત ઓફિસમાં આવ્યા અને ત્યાં અમારા પ્રાંત ઓફિસર MLA સાહેબ જોડે મીટિંગ થઈ, અમારા ગામના માણસો અને કુંવરજી સાહેબ જોડે. તો એમણે અમને કીધું છે કે સ્થળ તપાસ થશે, ત્યાં ભૂસ્તર શાસ્ત્રી પણ હશે અને ગામના લોકો પણ હશે અને જ્યાં સુધી આ તપાસ ના થાય પૂરેપૂરી ત્યાં સુધી સંપૂર્ણપણે ક્વારીઓ બંધ રાખવામાં આવશે એવું જણાવ્યું છે અમને ને લોકોના હિતમાં જ નિર્ણય લેવામાં આવશે એવું પણ જણાવ્યું છે. સ્ટોન ક્વોરી બાબતે તપાસ કમિટીની રચના તો કરાઈ, પરંતુ છેલ્લા કેટલાય વર્ષોથી સ્થાનિક વહીવટી તંત્ર અને સ્થાનિક નેતાઓના મેળા પીપળામાં આ સ્ટોન ક્વોરીઓ બેરોકટોકપણે ચાલી રહી છે. પરંતુ હવે જ્યારે ગામજનો મરણિયા બન્યા છે ત્યારે મૂળા જાગેલું વહીવટી તંત્ર તપાસ કમિટીનું તરકટ રચ્યું છે. પરંતુ આ સ્ટોન ક્વોરીઓ ચલાવવા માટે જવાબદાર ભૂસ્તર વિભાગનો અભિપ્રાય પણ ખૂબ જરૂરી થઈ પડે છે. પરંતુ તપાસ કમિટીમાં ભૂસ્તર વિભાગના કોઈ અધિકારીને લેવામાં આવ્યા નથી, જે પણ એક ચર્ચાનો વિષય છે. ધોરણ 10 અને 12 બોર્ડના વિદ્યાર્થીઓ ડર મુક્ત થઈ પરીક્ષા આપે અને ઉત્કૃષ્ટ પ્રદર્શન કરે તેવા શુભ આશયથી કામરેજ ખાતે પલસાણા અને કામરેજની 7 જેટલી શાળાઓના વિદ્યાર્થીઓ માટે મોડલ ટેસ્ટ 2024નું આયોજન કરવામાં આવ્યું હતું. કામરેજ અને પલસાણાના ધોરણ 10 અને 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ કોઈ પણ પ્રકારના ડર કે તણાવમાં ન આવે અને તે ભયમુક્ત વાતાવરણમાં પરીક્ષા આપે તેવા શુભ આશયથી કામરેજની રામકબીર શાળા ખાતે મોડલ ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મોડલ ટેસ્ટમાં કામરેજ અને પલસાણાની 7 જેટલી શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓ પરીક્ષા બાબતે કોઈ ભય ન રહે તે માટે કરાયેલા આયોજનમાં વિવિધ શાળાના શિક્ષકો પણ હાજર રહ્યા હતા અને બોર્ડની પરીક્ષાના નિયમો, પ્રવેશ વગેરે બાબતોથી વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે વિદ્યાર્થીઓ માટે સાનુકૂળતા અને સુમેળભર્યા વાતાવરણ ઊભું કરવા વિદ્યાર્થીઓનું ઢોલ નગારા અને મોઢું મીઠું કરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું. ધોરણ 10 અને 12ના કામરેજ પલસાણા તાલુકાની 7 જેટલી શાળાના ધોરણ 10ના 508 વિદ્યાર્થીઓ અને ધોરણ 12ના 262 જેટલા વિદ્યાર્થીઓ, કુલ 770 વિદ્યાર્થીઓએ આ મોડેલ ટેસ્ટની પરીક્ષામાં ભાગ લીધો હતો અને દરેક પરીક્ષાર્થીનું સ્વાગત સંગીત સાથે ઢોલ નગારા સાથે કરી દરેકને કુમકુમ તિલક કરી ચોકલેટ વડે મોં મીઠું કરાવી પ્રવેશ આપવામાં આવ્યો હતો. બોર્ડનો તણાવ દૂર થાય, વિદ્યાર્થી સારું પરિણામ મેળવી શકે એ માટે આ મોડેલ ટેસ્ટનું આયોજન દર વર્ષે શ્રી રામકબીર શાળા દ્વારા કરવામાં આવે છે. પરીક્ષાના તણાવમાં ઘણીવાર વિદ્યાર્થીઓ ખોટું પગલું પણ ભરી લેતા હોય છે અને બોર્ડની પરીક્ષાનો આવો હાવ વિદ્યાર્થીઓમાં દૂર થાય એ ખૂબ જરૂરી બન્યું છે. ત્યારે આ પ્રકારના પ્રયોગ દરેક જગ્યાએ કરવામાં આવે તો કદાચ વિદ્યાર્થીઓનું રિઝલ્ટ તો સુધરશે જ, સાથે સાથે વિદ્યાર્થીઓ તણાવ મુક્ત થઈને પરીક્ષા આપતા પરીક્ષા દરમિયાન અને પરીક્ષા પછી બનતા અગમ્ય બનાવો પણ રોકી શકાશે. ડાયમંડ સિટી સુરતમાં ચોરી અને લૂંટના બનાવો સતત વધી રહ્યા છે. ત્યારે વધુ એક લૂંટનો બનાવ સામે આવ્યો છે, જેમાં ઉમરા વિસ્તારમાં બાઇક પર આવેલા લૂંટારુઓ 4,40,000ની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા છે. બીજી તરફ આ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે. પોલીસ કમિશનર વગર ચાલતો સુરત પોલીસ વિભાગની કામગીરી સામે વધુ એક ગંભીર ઘટના નોંધાઈ છે. સુરત જિલ્લાના ઉમરા વિસ્તારમાં ડુમ્મસ રોડ વાય જંકશન પર મોઢા પર માસ્ક બાંધીને બાઇક પર આવેલા લૂંટારુઓ 4,40,000ની લૂંટ ચલાવી રફુચક્કર થઈ ગયા છે.
જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં જોઈ શકાય છે કે લૂંટારૂ એક યુવકના હાથમાંથી રોકડ રકમની ભરેલી બેગ લઈને પલાયન થઈ જાય છે. બીજી તરફ આ બનાવની જાણ થતાં પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. સીસીટીવી ફૂટેજના આધારે લૂંટારૂઓને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. ત્યારે સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે પોલીસ દ્વારા કડક કાર્યવાહી અને ચુસ્ત બંદોબસ્તની મોટી વાતો કરવામાં આવે છે અને સાથે જ જ્યારે વેપાર વાણિજ્ય માટે સુરત જાણીતું છે એવા શહેરમાં બનતી લૂંટ, ચીલ ઝડપ સહિતની ઘટનામાં ઉત્તરોત્તર વધારો નોંધાતા સ્થાનિક લોકોમાં ભય વ્યાપી ગયો છે અને પોલીસ વિભાગમાં આવી બનતી ઘટના રોકવામાં નિષ્ફળ રહ્યું હોય તેવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. એવા સમયે સુરત શહેરને યોગ્ય પોલીસ કમિશનર મળે તો કદાચ આવા અપરાધો અને અપરાધીઓ પર પોલીસ અંકુશ લાવી શકે છે. તો આ હતા સુરત બુલેટિનના મહત્વના સમાચાર. ફરી મળીશું અન્ય નવા સમાચારો સાથે. ત્યાં સુધી જોતા રહેશો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.